નમસ્કાર. શું તમારા ફોન પર પણ રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે સરકારી મેસેજ આવ્યો છે? જો હા, તો ગભરાવાની જરાય જરૂર નથી. ચાલો, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઘરે બેઠા જ પોતાના ફોનથી જ આખી પ્રોસેસ કેવી રીતે પૂરી કરી શકાય. ઘણા લોકોના ફોન પર આવું એક સરકારી એસએમએસ આવ્યો હશે, ખરું ને? જુઓ, આ કોઈ સાદું મેસેજ નથી. આ તો છે એક સુપ્રીમ કોર્ટનો આદેશ છે. એનો સીધો મતલબ એ છે કે જો રેશન કાર્ડના ફાયદા ચાલુ રાખવા હોય તો ઘરમાં જેટલા પણ સભ્યો છે એ બધાનું ઈ-કેવાયસી કરવું એકદમ ફરજિયાત છે. તો હવે મનમાં સવાલ થાય કે આ બધું છે શું અને આપણે કરવાનું શું છે? પણ જરાય ચિંતા ના કરતા. આખી વાત સમજ્યા પછી મામલતદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નહીં પડે, કારણ કે આખું કામ તમારા ફોનથી જ થઈ જશે. સારું, તો આ આખી પ્રોસેસ માટે આપણે માય રેશન નામની એપ વાપરવાની છે. આ એકદમ ઓફિશિયલ એટલે કે સરકારી એપ છે અને વાપરવામાં બહુ જ સહેલી છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે એને સેટઅપ કેવી રીતે કરવી. ઓકે, તો એપ સેટ કરવી એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી લો. પછી એને ખોલીને નવા વપરાશકર્તા પર ક્લિક કરો. ત્યાં તમારું નામ અને મોબાઈલ નંબર નાખી દો. તરત જ એક ઓટીપી આવશે. એ નાખીને તમારો નંબર વેરીફાઈ કરી લો. અને બસ પછી એ જ નંબર અને નવા ઓટીપીથી લોગિન કરી લો. છે ને એકદમ સરળ. હવે ઈ-કેવાયસી શરૂ કરીએ એ પહેલાં એક બહુ જ અગત્યનું કામ કરવાનું છે. એ છે તમારા રેશન કાર્ડને આ એપની પ્રોફાઇલ સાથે લિંક કરવાનું. આ સ્ટેપ પૂરું થશે પછી જ આપણે આગળ વધી શકીશું. ઓકે, તો રેશન કાર્ડને એપ સાથે જોડવા માટે આટલું જ કરવાનું છે. એપમાં જે મેનુનું બટન દેખાય એટલે કે પેલી 3 આડી લાઈનો, એના પર ક્લિક કરો. ત્યાં પ્રોફાઇલમાં જાઓ. હવે તમારું રેશન કાર્ડ લિંક કરો એવું ઓપ્શન દેખાશે, બસ એના પર ટેપ કરો. ત્યાં તમારો રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખો. જેવું તમે આ કરશો એટલે તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને વેરીફાઈ કરી લો. બસ કામ પૂરું. વાહ! જો સ્ક્રીન પર આવો મેસેજ આવી જાય તો સમજો કે આપણો પહેલો મોટો પડાવ પાર થઈ ગયો. તમારું રેશન કાર્ડ હવે એપ સાથે સેફલી જોડાઈ ગયું છે. એક વાત યાદ રાખજો, આ લિંક કરવાની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની છે. ચાલો, તો હવે આપણે મુખ્ય કામ એટલે કે ઈ-કેવાયસી તરફ આગળ વધીએ. સારું, તો હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી મુખ્ય ભાગ, એટલે કે પરિવારના દરેક સભ્યનું આધાર ઈ-કેવાયસી કેવી રીતે કરવું. ચાલો, એને બરાબર સમજીએ. ઓકે, તો હવે એપને બંધ કરીને ફરીથી ખોલો. જેવી એપ ખુલશે એ તમને સિક્યોરિટી માટે એક 4 આંકડાનો પિન સેટ કરવાનું કહેશે. એ સેટ કરી લો. પછી જે મેઇન સ્ક્રીન દેખાય એના પર જ તમને આધાર ઈ-કેવાયસી લખેલું મોટું બટન દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. હવે જુઓ, ઈ-કેવાયસી કરવા માટે તમારે બીજી એક એપ ડાઉનલોડ કરવી પડશે, જેનું નામ છે આધાર ફેસ આઈડી. ગભરાશો નહીં, આ પણ એક સરકારી એપ જ છે. એનું કામ એટલું જ છે કે તમારા ફોનના કેમેરાથી તમારો ચહેરો સ્કેન કરીને એને તમારા આધાર ડેટા સાથે મેચ કરવો. આનાથી એ પાક્કું થાય છે કે જે તે વ્યક્તિ પોતે જ કેવાયસી કરી રહી છે, એટલે આખી પ્રોસેસ એકદમ સિક્યોર બની જાય છે. તો ઈ-કેવાયસીના શરૂઆતના સ્ટેપ્સ બહુ જ સીધા સાદા છે. સૌથી પહેલાં તમારું રેશન કાર્ડ નંબર નાખો અને એની નીચે જે આડાઅવળા અક્ષરો દેખાય જેને કેપ્ચા કોડ કહેવાય એને બરાબર જોઈને લખી દો. પછી કાર્ડ સભ્યની વિગતો મેળવો પર ક્લિક કરો. એટલે તમારા પરિવારના બધા સભ્યોનું લિસ્ટ આવી જશે. જે સભ્યનું ઈ-કેવાયસી બાકી હોય એનું નામ સિલેક્ટ કરો અને વેરિફિકેશન માટે આગળ વધો. હવે આ સ્ટેપ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગના લોકોને અહીંયા જ તકલીફ પડે છે. ફેસ સ્કેન કરતી વખતે તમારો ચહેરો સ્ક્રીન પર દેખાતા ગોળ સર્કલમાં બરાબર વચ્ચે રાખો. અને હા, રૂમમાં લાઇટ બરાબર હોવી જોઈએ, અંધારું ના ચાલે. જ્યારે સર્કલ લીલા રંગનું થાય ત્યારે તમારે આંખો પટપટાવવાની છે. ચશ્મા પહેર્યા હોય તો કાઢી નાખજો અને વાળ આંખો પર ના આવતા હોય એનું ધ્યાન રાખજો. અને સૌથી જરૂરી વાત, જો એકવારમાં ના થાય કે કોઈ એરર આવે તો હિંમત ના હારતા. ફરીને ટ્રાય કરજો. થોડી ધીરજ રાખશો એટલે ચોક્કસ થઈ જશે. ચાલો, તો હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ. જોઈએ કે ઈ-કેવાયસી સફળ થાય ત્યારે કેવું દેખાય અને આખી પ્રોસેસમાંથી આપણે શું શીખ્યા. અને બસ, જ્યારે તમારી સ્ક્રીન પર લીલા અક્ષરોમાં આવો મેસેજ દેખાય કે તમારી વિગતો મંજૂરી માટે મોકલવામાં આવી છે, તો સમજી લેજો કે તમારું કામ સફળતાપૂર્વક પતી ગયું છે. તમારો ડેટા હવે વેરિફિકેશન માટે આગળ જતો રહ્યો છે. તો ચાલો, આખી વાતને ફટાફટ 5 સિમ્પલ સ્ટેપ્સમાં ફરીથી યાદ કરી લઈએ. પહેલું, માય રેશન એપ ડાઉનલોડ કરીને રજિસ્ટર કરો.
બીજું, તમારા આધારની વિગતો વાપરીને રેશન કાર્ડ લિંક કરો. ત્રીજું, ફેસ સ્કેન માટે આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરી લો. ચોથું, પરિવારના સભ્યોને સિલેક્ટ કરીને ફેસ સ્કેન પૂરું કરો. અને પાંચમું, સ્ક્રીન પર સક્સેસનો મેસેજ જુઓ. બસ આટલું જ કરવાનું છે. જુઓ, આ આખી પ્રોસેસ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવી શકે છે. આના પરથી એક સવાલ જરૂર મનમાં આવે છે કે જેમ જેમ જરૂરી સેવાઓ ડિજિટલ થઈ રહી છે, ત્યારે હવે પછી સરકારની કઈ એવી પ્રક્રિયા છે જેને આટલી જ સરળ અને ઘરાંગણે ઉપલબ્ધ બનાવવી જોઈએ? જરૂર વિચારજો.